રાજા રાઠવારા હવનું હારું કરજે, શરૂઆત મારાથી કરજે. એ વહુ બેટા હાંભર હો. હા માજી બોલો ને, શું કામ હે? હવે ખાવાનું થઈ ગયું હોય તો લાય હું જમી લઉં, થોડુંક બટકું ખાઈ લઉં, લાઈવ ને. હા માજી બની ગયું, ઉભા રહ્યો લાવું. હા ભાઈ હો બેટા, કાલ હું સોરે ગઈ હતી ને તો એ વાતો થતી હતી કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય. કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય તો તું શું નેમ લેવાની છો? મમ્મીજી તમે શું નેમ લેવાના ઈ પેલા કયો. મેં તો એવું વિચાર્યું કે હું તો હે ને ઉપવાસ રાખી આખો મહિનો અને હે ને સોરે અમે ભજન કીર્તન કરવા જાઉં કાયમ. મમ્મી ભજન કીર્તન કરવા જાઓ પણ આખા ગામની પંચાયત કરવા જાઓ. એકલું ભજન કીર્તન એ થોડું કરાય કાંઈ, કંઈક પછી પંચાયત કરવી પડે ને, એમને મજા ના આવે. તો તું કે તે હું નેમ લીધું છે? મમ્મીજી મેં તો નેમ લીધું છે કે હું 2 ટાણા ખાઈ લઈશ અને અહીંયા ઘેરે માળા કરી જે થાય એ કરી. અરે ધાનના ધનેડા જેવી તને ક્યાં કઈ ખબર જ પડે? શ્રાવણ મહિનાની મહિમા તને ક્યાં ખબર જ છે? શાસ્ત્રમાં શું હતું એ કાંઈ તને ખબર પડે છે? શ્રાવણ મહિનામાં તો બધાય 1 ટાણું કરે અને તારે 2 ટાણા કરવા. 1 ટાણું કર, 1 ટાણું. જો બા મારે ઘરનું એટલું કામ કરવાનું હોય, તમારા બધાયનું સાચવવાનું હોય, વાડીએ જવાનું હોય, ભેહું દોવાની, ભેહુંનું બધું કરવાનું, એમાં 1 ટાણું મારે કેમ કરું? મારાથી 1 ટાણું ના થાય. હું તો 2 ટાણા જમીને જે થાય એ કરી, તમારા બધાની સેવા કરી, રોજ મંદિરે જાય અને માળા કરી. સારું તો હું સોરે જાઉં હું, ત્યાં ઓલા જમના કાકી બધાય આવે હે. એ ઊભી રહ્યો બાયુ, બધી ક્યાં જાવ? સોરે જાવ ને ભજન કીર્તન કરવા. ઊભી રહ્યો હું આવું. હાલો 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 તમે હાલો. હાલો જમના બેન તમે ચાલુ કરો છો એ? હા હું ચાલુ તો કરું પણ પાછળ તમારે ચાલુ કરવાનું હો, ઝીલવા તો લાગજો. હા હા જમના બેન તમે ચાલુ કરો ને, અમે પાછળ ઝીલશું. હાલો. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. એ જમના બેન ઓલું કેવું અસલ છે? ઓલું તમે વિવાહ ફિલ્મ જોઈ એમ આવે ને, રાધે કૃષ્ણ કી જ્યોતા લૌकिक तीनों लोक में छाई रही है, भक्ति विवश एक प्रेम पुजारण फिर भी दीप जलाए है. હા એ સારું છે. એ બાયુ સાંભળો તા, મારી હોને મેં કીધું કે શ્રાવણ મહિનો ચાલુ થાય તો ઉપવાસ બુપવાસ રાખતાય. તો મારી વહુ શું કે ખબર? એ કે ના ના મારી મારાથી ઉપવાસ કાંઈ ના રહે, મારે ઘરનું કામ કરવું ને ખેતરે જવું ને ભેહું દોવી ને. મેં કીધું આપણે કંઈક નીમ લઈએ, હાલો શ્રાવણ મહિનો ચાલુ થાય હતી તો મને તો ચોખ્ખી ના જ પાડી દીધી કે મારાથી તો કાંઈ નહીં થાય. તમારું વહુ શું કીધું? તમારું વહુ કંઈ રાહ રહેવાની ઉપવાસ બુપવાસ? ના ના મને ચોખ્ખું ના પાડી દીધું કે હું નહીં રહું કાંઈ. પછી મેં તો માથાકૂટ ના કરી એને. રહેવું હોય તો રે, ના રહેવું હોય તો કાંઈ નહીં. આપણે કોણ માથાકૂટ કરે? રોગી કોકની પંચાયત કરવી, પછી આપણે કોઈની પંચાયત ના કરી ને એટલે. ચંકુબેન તમારું હવે શું કીધું? તમારું કરવાની ઉપવાસ? ના રે ના, મારી હવે નથી કરવાની. મને તો મારી બહુ કે તમે આ સોરે જઈને
પંચાયત જ કરો, મારી તારી જ કરો. ભજન કીર્તન એક સાઈડમાં રહી જાય અને તમે બીજી વાતોમાં સળી જાઓ. લે, આપણે ક્યાં એવું કરીએ? આપણે તો ભજન કીર્તન જ કરવા આવી. અને રોગા ભજન કીર્તન એ થોડી કરાય. ખબર તો પડવી જોઈએ ને કે ગામમાં શું થાય છે, શું નવીન થયું, શું નવીન થવાનું છે, બધી ખબર એ હોવી જોઈએ ને. હા, મૂકો ને આ બધું. હાલો આપણે ભજન કીર્તન કરી. એટલે આઈ જા ઓલી નાથી ડોહી ના આવી. કાલે તો બહુ કહેતી હતી કે મારે નીંદ લેવું છે, હું આવી સોરે ભજન કીર્તન કરવા. હા, કહેતી હતી તો ખરા, પણ ના આવી છે. ખબર નહીં શું કરતી હોય ઘેરે. એનો એવી વરી કાંઈ મેં લગાડી દીધી છે, ડોહીમાં ઓલું કરો, ડોહીમાં ઓલું કરો. તે દીજો ને વાતો કરતી હતી. મારું હોવ તો મને ચિંતા જ રાખે, ઓલું કરવાનું, ઓલું કરવાનું, બેહવા જ ના દે જરી. એ ઓલા ખીમભાઈ હે ને, આપણી શેરીમાં જ રહે. એની વહુને કાઢી મેલી. અરે બિચારી કંઈ કામ જ ના કરતી, એટલે અહીં કાઢી મેલી. હજી 2 દી પહેલા તો હતી. હા, એને એ પહેલા તો એ હતી ને આઈજજીને હવાઈરી જ કાઢી મેલી. પણ આપણે શું હવે પારકી પંચાયત ના કરે. હા, આપણે ભલા ને આપણું ઘર ભલું. હાલો તો જઈએ હવે. જય શ્રી કૃષ્ણ બધાને. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને.